આજે તો સવારે ફ્રીજનું કવર સાફ કરતી હતી ને તો જૂના પહેલાં ફોટા આપણા હોય ને એ હાથમાં આવી ગયા છે. આમાં અમારે રાજકુમાર 8 વર્ષના છે અને આ બધા ફોટા દીવના છે. અમે દીવ તો પહેલાં બહુ જ જતા, પણ હમણાં તો કેટલો ટાઈમ થયા દીવ હું ગઈ નથી. અને આમાં છે ને એક મારી બેન પણ છે, જે અમારે વ્રજ આવે છે ને મા દીકરો બે આ એ છે હોતે આમાં. અને આટલું બધું ઘરનું કામકાજ અમારે પતાવવાનું છે આજે, અને પોતા પણ હજી રહી ગયા હતા, એટલે પોતા મારી લીધા છે ને. અને હજી તો માંડ નવરી થઈ હતી ને ત્યાં તો અમારે આની પણ એન્ટ્રી હેરવાર થઈ ગઈ છે. આજે તો એની તબિયત બરોબર નથી, એટલે મા દીકરો બે દવા લેવા આવ્યા છે. અને મારી તબિયત બરોબર નથી, એટલે આજે જમવામાં ખાલી સૂકી ભાજી દાળ ભાત જ બનાવવાના છે. અને રાજકુમારને પણ ચાલશે. રાજકુમારે મને કીધું કે મમ્મી મારે પણ રોટલી ખાવી નથી. અને જો અમારા ઘરને રમણ ભમણ કરી નાખ્યું છે અમારે બેય થઈને. અમારા નાનો ગોલું તો કાંઈ સમજતો નથી, પણ આજે તો મોટો ગોલું પણ એની હારે જામી ગયો છે. વાંધો નહીં, ચાલો ને બેને રમવા દો ને, બે મસ્તી કરે છે મસ્ત મજાની. અને પછી ભાઈ અમારે ઘરે વહી જાય છે આજે તો વહેલા સારા. અને રાતે જમવામાં અમે બનાવ્યા છે ગરમા ગરમ ગાંઠિયા લઈ આવ્યો છે, અને ગરમા ગરમ ભાખરી બનાવી નાખી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર